વાઘોડિયા ચોઆઈડીસીમાં આવેલા મંગલમ કાસ્ટિંગ નામની કંપનીમાં ઘટના બની। વાઘોડિયા ચોઆઈડીસીમાં ખાનગી કંપનીમાં કામ કરતા કામદારના પગ ઉપર ક્રેનનો ભાગ પડતા પગ કપાયો। કંપનીમાં કામગીરી દરમિયાન ક્રેન પગના ભાગે તૂટી પડતા પગ કપાયો। કામદાર ગુલાબસિંહ પરમારને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો। વધુ સારા અર્થે જતા પહેલા રસ્તામાં ગુલાબસિંહનું મોત નીપજ્યું। થી 18 વર્ષ માટે નોકરી કરતો હતો, તેના માટે કોઈ સેફટી આપી નથી અને કાલે અમને જે એક્સિડન્ટ બન્યું એ અમને જાણ પણ કરવામાં આવી નથી। અમે એકબીજાના મારફતે અમને જાણ કરવામાં આવી અને અમે જ્યારે પારમાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હવે સિરિયસ છે તો આગળ લઈ જાઓ અને એના કર્મચારીઓ કોઈ હતા નહીં, તે અમારી ગાડીમાં બેસવા માટે તૈયાર નહોતા, બધા ભાગી ગયા હતા અને અમારે આનું યોગ્ય વળતર મેળવવા અમે આંદોલન કરીશું। પરિવારમાં કોણ કોણ છે મૃતક? પરિવારમાં દાદા છે, એમના બા છે અને છોકરો છે। કઈ કંપનીમાં ઘટના બની છે? મંગલમ કાસ્ટિંગ। ભાઈના વાઇફ પણ છે। અત્યારે તમે કેવી માંગણી કરો છો અને ક્યાં સુધી આંદોલન રાખશો? અત્યારે અમે 24 કલાક આંદોલન કરીશું, જ્યાં સુધી અમારે વળતર માગણી ના પૂરી થાય ત્યાં સુધી। ચાલશે। શું નામ થાય? કપૂરા ગામ અને મંગલમ સ્ટીલ કંપનીમાં મારા વર્કર તિકમપુરાના ગુલાબભાઈ કલ્યાણભાઈ પરમાર એવો 10 થી 15 વર્ષ આ કંપનીમાં નોકરી કરતા હતા। તેઓની વાઘોડિયા અમને જાણ થતાં અમે કાલે પારુલ ખાતે ગયા ત્યારે અમને ખબર પડી કે અમારા ગામની આ ઘટના બની। શું બની? ઘટના એવી બની કે ક્રેનનું કામ કંઈ કંપનીમાં કરતા હતા અને કંઈક 2.5 ટનનું વજન હતું, તે તૂટી અને એમના પગ ઉપર પડ્યું એવું અમને જાણવા મળ્યું। અમને કંપની તરફથી અમને કોઈ પરિવારને ફોન પણ નહીં કર્યો કે અમને કોઈને પણ જાણ પણ નથી કરી। એમની રીતે એ લઈ ગયા। એ લઈ જવામાં 108ની વિલંબ કરી અને ત્યારે એ પારુલ